આ બળદગાડામાં જેને જાનુમાં જાય છે ને ખબર છે, બળદગાડામાં જે જાનું જાતી ત્યારે નાના નાના અમે અને ગાડાને ઠાઠિયા બેહવાનું મળે છોકરાઓ, અને એમાં જે ખરાબ રસ્તા ખડબસડા ને એમાં જે બળદિયા દોડાવે જાનુના ગાડા, અને એમાં રોદો આવે તો ઠાઠિયા હોતા ભખ દઈને વ્યા જાય, ધૂળમાં દડી જાય તોય પાછા ઉભા થઈ જાય. મને જ લાગ્યું, મને જ લાગ્યું, હું કામ લાગ્યું એમ કે જાનમાં ન જવા દે. ખરેખર ભાઈ પેલાની જાનું મારા જે મજા આવતી હતી એ તમને કહું. વરરાજાને બેનું એ જે અગાઉ કહી દીધું હોય તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, નામ ટટાર બેહવાનું, અને અણવરને એવો ટાઈટ કરેલો કે આ ઢીલો ન પડવો જોવે, એટલે વળી વરરાજા આમ ટટાર બે આમ પાછું રૂમાલ આમ રાખે. મને એ નથી સમજાતું સતારા ટાકેલા ટીકી ટાકેલા રૂમાલ થી મોઢું કેમ લૂસતો હોય છે આમાં? આમાં વરરાજા બધા આ ડોળું જોવે ને હસડા. ગીર ગાય ઘોડા ખાલી આખ્યું જ ફરે. રાજા એમ નહીં, પાછું તો સાંભળે એમ આમ બેઠો હોય ને તો વળી બાજુવાળો પૂછે, હા છોપારી ખાવી? તો વળી બીજી બાજુ બેઠે, ચા પીવી? ચા. અને એમાં શેઠ ઢીલો પડે તો અણવર પડખામ કોણી મારતો પાછો આપે. અને તેથી ગામડામાં સાહેબ આપણે ઉતારો હોય તેથી ખુરશ્યું નહીં. અને એ કરતા કહું પૈસા નહોતા પણ માણામાં હરખ બહુ હતો.